ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને રગડો આપણે જે રગડા પેટી સાથે ખાઈએ અથવા આપણે જે બરોડામાં મળતું સેવ ઉસળ છે એની રેસીપી આપવાની છું. તો એની માટે મેં એક ટમેટાને આપણે જે ચીઝની ખમણી હોય નથી ખમણી નાખ્યું છે. આ કોથમરી છે, આ ગરમ મસાલો છે અને આ આમચૂર પાવડર છે. અહીંયા મેં તેલ મૂકી દીધું છે. હવે હું સૌ પ્રથમ એમાં આ ટમેટાને કાતરી લઈશ, ટમેટાની ગ્રેવીને, અને હવે એને થવા દઈશ. હું એમાં સ્વાદ પ્રમાણે ટમેટા પૂરતું જ મેં સફેદ વટાણાને બપોરે પલાળી રાખેલા ને અત્યારે એમાં એક નાનું એવું બટેટું નાખી અને જેનાથી ગ્રેવી થાય એટલે મેં એને બાફી લીધા છે. અને હું આ ટમેટાને તેલ છૂટું પડશે ત્યાં સુધી એને થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ ટમેટાને બાફી લીધા છે. હવે આમાં આપણે તેલ છૂટું પડી ગયું છે. હવે હું આમાં આ મજીઠિયાનો પાઉંભાજીનો ગરમ મસાલો નાખી દઈશ. અને ઓલરેડી મેં આમાં બાફવામાં મીઠું નાખેલું જ છે એટલે મેં આમાં ઓછા મીઠુંનો ઉપયોગ કર્યો છે. અને આમાં હું થોડો એક ચમચો જેટલો ગોળ નાખીશ. ગોળથી સ્વાદ બહુ જ સરસ થાય છે. તમે એકવાર ટ્રાય કરી જોજો. આને હું રગડા પેટીસમાં ઉપયોગમાં લેવાની છું. તમે જોઈ શકો છો કે આપણે આમાં એકદમ જ સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે હું બધા જ એમાં મસાલા કરી દઈશ. તો આમાં હું જરાક હળદી પાવડર નાખીશ, મરચું નાખીશ અને આમાં થોડુંક એવું આમચૂર પાવડર નાખીશ. આપણે આનો કલર બહુ સરસ થયો છે. તો આપણે જે આ બાફેલા વટાણા છે, સફેદ વટાણા, એને આમાં નાખી દઈશું. અને હવે હું એને ખદખદવા દઈશ. તો તમે જોઈ શકો મેં જરા કમકતું 1/4 ટીસ્પૂન જેટલું આમ કાળા નમક પણ નાખી દીધું છે. તેલ પણ ઉપર આવી ગયું છે. અને હવે આમાં આપણે એક બાઉલમાં લઈ અને કોથમરીથી ગાર્નિશિંગ કરી અને એને સર્વ કરશું. જોઈ શકો છો કે આપણી આ ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. આ રગડો, પેટીસ, ગળી ચટણી, તીખી ચટણી અને આ પણ રગડો બી તૈયાર થઈ ગયો છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.